તો ખુશ થઈ ના હું ચાપ નહીં કિલો આ બાકી જા ફટાફટ રાખી દે ચા કોણ હું હરગાઈ દઉં તે મેક ના જો હરગાઈ ભાઈ હું જાઉં તો હું આની મદદ કરવા આવ્યો નારી એમ કે મૂકીને આવજો એટલે હું તને મદદ કરવા આવ્યો હતો ખીચડી મૂકવાનો તો બરોબર મદદ કરને કર હું મેક ના વાત મૂકી ના દઉં ફટાફટ કરું કરી तुमने चा पीवानी કેટલે બધી ઉતાવળ હમણાં હે ને ચૂલો હળગાતા ઉભી કરીને મન કે લાય હરગાવ કલાક ખીચડી મૂકી એટલે તને હું ખીચડી મૂકી દઉં હવે પતી જાય ઓ બાપા તમે તાકાત નહીં મેં મેં આખો દાડો ઘરે હો હો તો આટલા બધા કપડાં તો તમે આખો દાડો કામ બામ કરતા નહીં વાળતા નહીં શું તમે વારો તો તમને એવું થતું અમારા ઘર લોકો ધંધા તો ચીમ લેજો ત્યાં કપડાં બધા પિયાના દેશો તું એ ક્યાં બનાવ્યું હા હજુ નહીં બનાવ્યું એને કેટલા બધા બનાવી દીધા તે નહીં હારા બનાવે તે નહીં હારા બનાવે મિત્રો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો કેમ કે આજપુરમાં જ કરવાની નોકરીથી ઘરથી નોકરી જવાનો ડેલીમાં રૂટીન તમને દેખાડીશ તો સવારમાં બધા વગેરે દેખાડું તો વિડીયો જાઓ ફોન બનાવવા ક્લિયર રોટલી બનાવવા જો તો અત્યારે આરે વ્લોગ અપલોડ થાય જો ગેસનું મેં રેગ્યુલેટર તોડ નાખ્યું હતું કંપનીમાં કંટાળી જતો એનો વ્લોગ તો અપલોડ થાય બચારનો અપલોડ થાય હજુ થયો ને 5 વાગ્યાનો 3 કલાક થઈ ગયા નેટના લીધે તો આ અપલોડ થઈ જાય તો જોઈ લેજો બહુ મજા આવશે તમને આ વ્લોગ જોવાનું તો એટલો મસ્ત વ્લોગ હોય ને તો બાકી તો અપલોડ થાય જો તો આજ નોકરી જવાનું ને આજનો આઉટફિટ મારવા જોઈએ તો આજનો આઉટફિટ આ રહે નોકરી જવાનો કરી ગયો હું અને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો તો મોસમ એટલો મસ્ત થઈ રહ્યો તો જોઈએ તો સવારમાં જ એકદમ ચિલ્ડ અને વરસાદવાળું વાતાવરણ થઈ રહ્યું હોય તો અત્યારે ટ્રાફિકે સવારમાં ઓછું હોય હે તો વરસાદ જો અને એક્ટિવા ધીમે ધીમે જવા દો તો આજ તો એકલાને એક્ટિવા લઈને આવવું પડ્યું આમ તો મારા ભાઈને હંગત હોય હા પણ આજે તો વહેલો જતો રહ્યો છું કે મારે નોકરી જવાનું મોડું આવવાનું હતું ને એટલા માટે તો ફાઇનલી પાલનપુર ઊંઝા મહેસાણા અમદાવાદ ગાંધીનગર ને કલોલ તો બોર્ડ આવી ગયું હોય સતરાલ આવી ગયું જો આઈકણથી હવે તો મારે પેલા બ્રિજેથી ડાબી સાઈડ વળવાનું હોય એટલે જીઆઈડીસી આવશે આ નોકરીમાં તો ફાઇનલી મારી કંપની આવી જઈ છે તો અહીંયા હું કામ કરું છું અને આઈકણ એક્ટિવ આપણે પાર્કિંગ કરી નાખીએ ચલો તો ટિફિન ને બિફિન બધું કાઢવાનું પણ ટિફિનનું તો કાઢ્યું જ નહીં તો ટિફિનને બી કાઢી નાખીએ ચલો તો ટિફિન અને બાટલો લઈ લીધું થઈ ગયો ચા આવી જઈએ તો જો ચા તો મસ્ત ચાની ચુસ્કી મારતા મારતા કામ કરીએ અને પછી અંદર લાઈન આ તો લાઈન ચાલુ હોય એટલે આ થોડું એની ઉપર ધ્યાન આપવું પડશે કે થોડા પાર્ટ અર્જન્ટ એટલા માટે તો બાકી ચા બા પી લઈએ તો મિત્રો આરે વ્લોગ કોને જોયો કોમેન્ટ કરો અને જેને નહીં જોયો મમ્મીએ આજે મને મારે મમ્મીએ મને મારે તો આ બ્લોગમાં કેમ કે મેં રેગ્યુલેટર તોડ નાખ્યું હતું એટલા માટે તો કાંઈ હતી મારું પર તો આ બ્લોગ જેને જોયો નહીં ને આખો જો બહુ મજા આવશે તમને એટલી મજા આવશે ને આ બ્લોગ જોવાની તો મિત્રો તમને એક મારી જિંદગીની વાત કહું તો મેં આ પોઝિશન ઉપર હું બેઠો ને ત્યારે મેં આને પોઝિશનને હાંસલ કરવા માટે એટલી મહેનત કરી છે ને કે વાત જ જવા દો મેં 5 વર્ષ એટલા ઢહેડા કર્યા ને કે કીધા જેવું જ નહીં આમ જબરજસ્ત પણ મેં 5 વર્ષ ઢહેડા કર્યા ને પણ તે પછી મને આરી એ પોઝિશન હાસિલ થઈ મતલબમાં તો મારું કહેવું તમને એટલું જ છે કે મહેનત કરો ફળની ચિંતા ના કરશો પણ મહેનત કરતા રહો કેમ કે ઉપર ગમે ત્યારે ફળ તો તમને આપવાના જ છે હું એ પહેલાં આવી રીતનું કામ નહોતો કરતો હું પહેલાં અંદર વર્કરનું જ કામ કરતો હતો પણ મારી મહેનતના લીધે હું અત્યારે આટલો આગળ આવ્યો અને વાતાવરણ એટલું મસ્ત ને કે ના તો એવો થાકેવું ને કે ઘરે જવાની એક્ટિવા ચલાવવાનો કંટાળો આવવા તો અરે તો બાકી પબ્લિક કહેતી હોય ને કે નોકરી છે ને તો બધું બાકી બીજું કાંઈ નહીં નોકરી બના એટલે નોકરીને બોકરી બધું કરવું પડે રુદ્રાને પકોડી ખાવા લઈને આવ્યા જો ખાવી નહીં યાર ઉત્તરમાં એમાં પૈસા લાવે તું પૈસા લાવે હેડ હવે હેડ ખાઈએ અમારે તો ફાઇનલી ઘરે આવી ગયું ને બીજું શું કરવું જોઈએ ચલો તો શું કરે હા પકડ ટિફિન બાણું આપીને શું ખાય અંદર સરપ્રાઈઝ હતા તારો બે રોટલી પાસે લાવ્યો ટિફિન બનાવવા બંધ જ કરીશ
क्यों तो वीरू क्या है वीरू क्या है देखा तो नहीं लिया तारी जो શું કરી લે આ તો પેલા રુદ્રન બાવો લઈ ગયો તો ફોન જોતો તો તે તને ખબર હે ચા ગરમ કરો તને પીએ તો મૂકો તને હા તો ચાણા મૂકીને આવીશ તો 5 વાગી ગયા હા અને એને નોકરી કરે છે મને કિસ્તા में પણ ચાને તા ખીચડી में किस पैसा में क्या पे मोटा चल फिर आता मोटा कंटाळा ફટાફટ જા મૂકીને ચાબા મૂક પછી મશીન આ સીડી કેવી પડવાની બીક લાગે જો અમે સીડી ક્યાં હાલે દીધું હલે જાગ્યો હાલ જ હવે હંગાત જ જાગેલા તાવો પર ચડી ગયા હવે જો મતાબુ હવે જમવા અમે ખીચડી ચૂલો તમે કરી દે મેં કરી દીધું સોરી મેકવાની पेटी कहाँ से पेटी ओए पेटी नाख जो पेटी नाखो ना लाओ ना कोड़ा पड़ी है कोड़ा તાવા પાતે પણ મળતી નહીં લાવો આઈ દે હા લઈ લે તા ચામે કદું તમે તો ખીચડી મૂકી દઈએ તો આમનો જપના છે એટલે પાછા પાછા જો શું કરી લો ખીચડી મેં હરગાઈ દો આખી જાઉં હરગાઈ દો આખી જજે ફટાફટ તો બસ હજી હું ચાપ નહીં કીધું હારું આખી જા ફટાફટ આખી જાઉં જજે ને ચા કોણ એથી હું હરગાઈ દઉં તે મેક ના આવજો હરગાઈને ભાઈ હું જાઉં ચા મેં તો હું આની મદદ કરવા આવ્યો નારી એમ કે તમે મૂકીને આવજો એટલે હું તને મદદ કરવા આવ્યો તો ખબર નહીં ખીચડી મૂકવાનો તો આવે બરોબર ને અલ્લાહનો મદદ કરને તો તમે મેક ના વાત મૂકીને આ દઉં ફટાફટ કરું કરી ગેસ ઉપર મેં કીધું ફટાફટ કર ગેસ ઉપર મેં કીધું ગેસ ઉપર ખીચડી ના મુકાઈ ગયા ઉપર કોને કીધું તો અમને ચા પીવાની કેટલી બધી ઉતાવળ મને હા ને ચૂલો હળગાતા ઓપી કરીને મન કે લાય મોહર કલાક ખીચડી મૂકી લો તને હું ખીચડી મૂકી દઉં ને હવે પતી જાય ઓ બાપા તમે તાકાત નહીં મેકવાની કરે નહીં મૂકી દઉં બકા મૂકવાની વાત નહીં કરવાની જો મૂકી દીધી ખીચડી તમે મેકી ગયો હા તો અમૃત મૂકી ને મેં કે સમય મેકી આવી ગયા હતી મેં કીધું તાન ચા એ વાત હે સાનમાની મૂકે આવી મને ભાઈ ચા મૂકવાનું છે ચા બા મૂકવાનું કઈ છે અને છેલ્લો તો સીધું ચેવું લાગે હું ઘરે આવ્યો તો તને ચા નહીં મૂકે બધી ચા ગોતી ને તું ચા બીજા મૂકે જ નહીં હજુ મૂકવાનો હા તો હું અહીંયા ચાનો પેલો તરસ્યો ને ચાનો તરસ્યો કેટલા લાવે એક એટલે મારા માટે જ લાવો છું એક એટલે હા તે ચેલ્લો પેલો બોલો ક્યાં મસ્ત ગરમા ગરમ મસાલાવાળી ચા મૂકી દે હા પિયા શું ક્યાં લાવી સરસ કેદારનાથ માટે કામ આવી જાય એવા ખાલી મસ્તી કરું આવા લેવાતા છે હારા અરે સારો
આ કલર હતો એવું ચાલે હા સારો કલર એ સારું જ છે એવું લાગે ફિટ ફિટ કરીશ કમ્પ્લીટ ચા મૂકી દે પાણી છે ને કે મારી બ્લૂટૂથ મારું બધું લઈ જાય બોલો આ રહ્યો એટલો ખ્યાપાની હા લઈ ગયો તે જોયું તું ને જો તું કેટલો ખ્યાપાની બોલ સીધું બ્લૂટૂથ બધું મારું લઈ જાય આપણે નવા પટ્ટા બધું લઈને જતો હતો કયા પટ્ટા હા એ બધું કામ લઈને જતો હતો લે તો હું કડિયા લાવીશ એટલે મારે કામ નહીં આવે એટલે એ પેલા નવું ટીવીનું રિમોટ યાર અંદર ઘાલવા માંડ્યા તો હું ધ્યાન રાખો ભી ટીવી રિમોટ નવું મારું બ્લૂટૂથ મારું ચાલનું ખબર છે લગભગ 6 મહિનાથી ખોવાયેલું હતું અને આને ગૂંથી કાઢ્યું અને હારી બનાવવા મસ્ત ગરમા ગરમ મસાલેદાર ચા તો ચા થોડી સારી બનાવવાની હો પિયા ઠંડી નહીં જોઈ કેમ તાવ ચમને તોડજો તો ફ્રીજમાં મૂક્યું હતું ને જમી છે કે નહીં પછી બનશે ચા સારી બનશે બનાવના પાછા બનાવે એટલે કડવી ના બનાવતી ભાઈ મરચાં જ નહીં નાખે ને અંદર છે ને મરચાં બધું દૂધ નાખી જી નામી નામ ફટાફટ થઈ ગયો અમારે રેડી જો મમરા ચા અમે કેટલા વાગે પીવા બેઠા એ ખબર બધા 6 વાગ્યા 6:30 ત્યાં ઊંઘમાં આપશું બધા તમે હતા 6:30 થઈ ગયા 6 વાગે તો હું ઘરે આવ્યો 6 વાગી ગયા અને આવું ખાઈને આપણા શરીરને બહુ સારું લાગો કેદારનાથ જવાનું પ્લાનિંગ કરીને તો મારા મમ્મી બીવાય કે કેદારનાથમાં બીક લાગે કશું થતું નહીં કેદારનાથમાં બોલો અમે જઈને આવ્યા તો થાય એટલા કશું આપણે જઈને આવ્યા કશું થાય નહીં ઘણું ગોઠની તમને મજા આવી જશે બધાને અને એવું કશું હોતું નહીં બધું ગપ્પા પડી 80 90 જેલા ને 80 90 વર્ષની ડોસી હેડીને આવો બચારી બોલો અને તીના કરતા તું તો એમના કરતા તો હારી જ નહીં તો થોડું આમ ફાઇનલી ગોપી મળી ગયો તો ગુડ મોર્નિંગ વિડીયો બનાવવાના હવે મારે શું બોલું તમને શરમ આવી જો મેં એમ કીધું લે આ કહું 5:30 તું ડાયરેક્ટ આવી જજે બોરે અને તું આવે ને એવા મારો આગળ સામે ફોન ના કર ચંદ્રકાંત આવી જા હેલો બરે બુદ્ધિયાવાળો વિડીયો કોને કર્યો જેમાં શેઠાણી કોણ બન્યું ખાલી કોમેન્ટ કરજો અલ્યા કન નાખે તો પેલા છોકરા જો છે રમી રહ્યા જો કેવું રમા તો શું કરો તમે બધા હા તો દેવ શું બનાવ્યું છે શું બનાવ્યું દેવ તો વીરુ દેવ શું તું એ ક્યાં બનાવ્યું હા હજુ નહીં બનાવ્યું એને કેટલા બધા બનાવી દીધા તે નહીં હારા બનાવે ના પાડો મારો ફોન જોવાની ના પાડો ને તો આજે શું કે ખબર કે જોવા દે તો તને શરમ નહીં આવતી છોકરાને તું ફોન જોવાનું કહી શું કહી ઘડી એટલે ચોન નો હું આવ્યો તોને જોતો તો એ ફોન જુઠ્ઠું ના બોલીશ તું નકરો ફોન બહુ જોડા નાખે આંખમાં કરું છું પછી હું તને પેલી કરે ધ્યાન નાખજે આ તને કીધું મેં હું તમને નહીં બોલો શાક પેલા હરખું બનાય તીખું બીખું બનાવતી નહીં મને જીભે ફોલ્લી પડી બરોબર આવી જઈએ મેં આખો દાડો ઘરે હો તો આટલા બધા કપડાં તો તમે આખો દાડો કામ બામ કરતા નહીં વાળતા નહીં શું તો તમને એવું થતું અમારા ઘર લોકો કંધા તો ચીમ લે જોજો આ કપડાં બધા પિયાના કપડાં આમાં અડધા પિયાના કપડાં હા તો તારા છે બીજા કોઈના કપડાં હા નહીં આટલા બધા અને રહી જતા હતા ને તો બીજા કપડાં એને લીધા બોલો તો મેં ક્યાં કીધું ના પહેરવા મૂકી રાખવા લીધા પહેરવા જ લે બધા જોજો આટલા બધા બધા પિયાના કપડાં કોને હેલો મિત્રો આટલે અહીં અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ અને આ રહ્યા તે એડિટિંગ કરે અને અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને વીરુ ગુડ નાઇટ બોલજો વીરુને તો રીચડી એટલે બોલશે નહીં એને ફોન લેવો જોવા માટે પણ હું આપતી નહીં એટલે એને રીચડી તો ગુડ નાઇટ અને એડિટિંગ કરવાનું હોય તો વ્લોગ અમારો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું આગલા બ્લોગમાં જય માતાજી બાય